તારે આશીના રંગ મારા વહુડાના ડાગવાળાએ રોતો ભણી રોતી તી વેળા યાદ મારા વહુડાના ડાગવાળાએ પાલા તો સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો પહેલાં તો હું બધાને સોરી કહી દઉં કે ઘણા ટાઈમથી ને આપણો વિડીયોમાં યુટ્યુબમાં નહોતો આવતો, એનું થોડુંક રીઝન હતું મિત્રો, થોડોક બીમાર પણ હતો અને થોડોક કામમાં પણ હતો, એટલા માટે વિડીયો નહોતો આવતો। બાકી મિત્રો તમે જે સ્ટાર્ટિંગમાં સ્ટેટસ જોયું મેરડી માતાનું, તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો, એટલે ચોક્કસ તમને આવું સ્ટેટસ બનાવતા હું શીખવાડી દઈશ। તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતો ને હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। અને મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ નથી રાખવાનો કોઈ, એટલે વિડીયોને પ્લીઝ પૂરેપૂરો જોજો, એટલો સપોર્ટ કરજો। તો ચાલો મિત્રો હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે। જો તમારી પાસે ના હોય તો તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે। લાઇટ મોશન લઈ અને મેં જે તમને બે પ્રોજેક્ટ આપેલા છે, આ બંને પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાના રહેશે। અને જે ઓલ મટીરિયલની ફાઇલ આપેલી છે મિત્રો, એ ફાઇલ તમારે ડાઉનલોડ કરી લેવાની છે। તો મિત્રો તમે એ બધું લઈ લ્યો, પછી મિત્રો તમારે આ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે તમને ફોટો પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો। એટલે આજનો ફોટો પ્રોજેક્ટ હશે મિત્રો, તો તમારે આમાં ફોટો ચેન્જ કરવો હોય તો તમે ફોટો ચેન્જ કરી શકો છો। બાકી જે પણ બીજા માતાજીનો એડ કરવો હોય તો મિત્રો એમાં તમારે આ શાયરી બધું ચેન્જ કરવી જોશે। આ શાયરી મતલબ કે ટેક્સ આ ચેન્જ કરવો જોશે। બાકી મેરડીમાંનો ખાલી ફોટો તમારે એડ કરવો હોય તો કોઈ પણ ફોટો લઈ લેવાનો છે મિત્રો। અત્યારે હું તમને બીજો ફોટો લઈને બતાવી દઉં। તો આપણે આ મેરડીમાંનો ફોટો લઈ લીધો છે મિત્રો, તો એને આપણે પરફેક્ટ વચ્ચે સેટ કરી અને આ રીતનો ઝૂમ કરી લેશું અને પરફેક્ટ વચ્ચે સેટ કરી લેશું। અને પછી મિત્રો ખેંચી અને આપણે જે નીચે ફોટો છે અહીંયા રાખી દેશું અને આ નીચેના ફોટામાં જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ મારી દેશું। તો એ ફોટામાં જશું અને ઇફેક્ટના ઓપ્શનમાં જશું મિત્રો। ઇફેક્ટના ઓપ્શનમાં જઈ અને આઈ થિંક કોપી ઇફેક્ટ કરી લેશું। આ 3 ડોટમાં જઈ અને કોપી ઇફેક્ટનું ઓપ્શન આવે તો કોપી ઇફેક્ટ કરી લેશું। અને મિત્રો હવે આ ફોટોને ડિલીટ કરી દેશું આપણે, જે આ પહેલા ફોટો હતો। હવે આપણે આ ફોટા પર આવશું પાછા અને પાછા ઇફેક્ટના ઓપ્શનમાં આવી જશું મિત્રો। ઇફેક્ટના ઓપ્શનમાં આવી અને અહીંયા 3 ડોટમાં તમારે મતલબ કે આ એડ ઇફેક્ટમાં સોરી મિત્રો એડ ઇફેક્ટમાં આવી જવાનું છે। એડ ઇફેક્ટમાં જઈ સોરી મિત્રો આ 3 ડોટમાં જ જવાનું હતું। આ 3 ડોટમાં જઈ અને જે આપણે ઓલા ફોટામાં ઇફેક્ટ કોપી કરેલી હતી, અહીંયા પેસ્ટ ઇફેક્ટનું ઓપ્શન તમને બતાવી જશે મિત્રો। તો અહીંયા આ ઇફેક્ટ તમારે પેસ્ટ કરી દેવાની છે, એટલે આ રીતનો ફોટો તમારે સાઈડમાંથી બ્લર થઈ જશે મિત્રો। અને બાકી તમારે થોડોક એડજસ્ટ કરવો હોય મિત્રો તો આ ઇફેક્ટમાં જવાનું છે। ઇફેક્ટમાં જઈ અને થોડુંક નીચેથી આ રીતનો બ્લર મતલબ કે થોડોક આ રીતનો નીચે આગળ વધારી દેવાનો છે। તો તમારો ફોટો સોરી મિત્રો એંગલને નથી અડવાનું કાંઈ, ફક્ત તમારે સ્ટાર્ટિંગ અને એન્ડને જ અડવાનું છે, એટલે ફોટો તમારો નીચેથી બ્લર થઈ જશે મિત્રો આ રીતનો। તો આ રીતનો ફોટો નીચેથી આ રીતનું પાછું જવા દેવાનું છે અને આને આગળ જવા દેવાનું છે। તો આ રીતનું બ્લર ફોટો થઈ જશે। પછી તમારે મિત્રો ફેદરને થોડુંક એડજસ્ટ કરી લેવાનું છે, એટલે તમારો ફોટો આ રીતનો મસ્ત બ્લર થઈ જશે। સાઈડમાંથી તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનો ફોટો તમારો બ્લર થઈ જાય અને મતલબ કે બીજો ફોટો પણ હોય તો એને પણ આ રીતનું સેટિંગ કરીને તમારે એડ કરી દેવાનો છે। તો મિત્રો આ ફોટોને તમારે સેવ કરી લેવાનો છે। સેવ કરવા માટે ઓપ્શનમાં આવી જવાનું છે। એ ઓપ્શનમાં જઈ અને કરંટ વેસ્ટ પ્રેન્જી લખેલું છે એના પર ટિક કરી અને ફોટોને એક્સપોર્ટના બટનમાં મારી દેવાનું છે। નીચે દેખાય અહીંયા એક્સપોર્ટના બટનમાં મારી એટલે સેવનું ઓપ્શન તમને આવી જશે મિત્રો। એટલે અહીંયાથી તમારે ફોટોને સેવ કરી લેવાનો છે। તો હું સેવ નથી કરતો મિત્રો, ફક્ત તમને બતાવું છું। તો આપણે આ ફોટો સેવ નથી કરતો, મેં પહેલેથી ઓલો ફોટો બનાવેલો છે એટલે સેવ કરેલો છે। તો હવે મિત્રો આપણે બેક આવી જશું। બેક આવી અને આ લિરિક્સ બીટ માર્કનો પ્રોજેક્ટ છે એ ઓપન કરી લેશું। તો આ રીતનો પ્રોજેક્ટ હશે મિત્રો। તો આમાં મિત્રો તમારે જે મેં તમને ફોન્ટ આપેલો છે ફોન્ટ એડ કરી લેજો મિત્રો, પછી તમને આ ટેક્સ મતલબ કે બતાશે। 2 ફોન્ટ આપેલા છે, એક ઇમોજીનો ફોન્ટ હશે મિત્રો, આ રીતનો ઇમોજીનો ફોન્ટ હશે ને એક આ ફોન્ટ હશે। બંને ફોન્ટ એડ કરી લેજો। પછી મિત્રો તમારે અહીંયા આવી જવાનું છે, જે આપણું લાસ્ટ મતલબ કે 8 સેકન્ડની આસપાસ બીટ માર્ક છે અહીંયા આવી જવાનું છે। આપણી જે લિરિક્સ પૂરી થાય અહીંયા આવી જવાનું છે આ બીટ માર્ક ઉપર। અને જે ઓલો ફોટો આપણે બનાવેલો છે એ ફોટો હું લઈ લઉં છું। તો આપણો આ ફોટો બનાવેલો છે તો આને હું લઈ લઉં છું અને ખેંચી અને સાવ નીચે લઈ લેવાનો છે સોંગ ઉપર। તો હું સાવ નીચે સોંગ ઉપર લઈ લઉં છું ફોટોને।
આ રીતનો ફોટો સોંગ ઉપર આવી ગયો છે. પછી સ્ટાર્ટિંગ મતલબ કે લાસ્ટમાં વયું જવાનું છે. ફોટા પર એકવાર ટચ કરવાનું છે અને આ ઓપ્શનમાં મારી દેવાનું છે. એટલે ફોટો લંબાઈ થઈ જશે. જેટલી સોંગની લંબાઈ હશે એટલે ફોટાની પણ લંબાઈ થઈ જશે મિત્રો. એટલે આટલું તમારે કરી લેવાનું છે. આટલું કરી લેશો મિત્રો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે. બાકી જે કાંઈ પણ તમારો લોગો મતલબ કે લોગો તો તમારે આ જે મારો લોગો હતો એ ચેન્જ કરવો હોય તો મિત્રો તમારે જે ફોટો સેવ કરો ત્યારે જ ચેન્જ થશે. બાકી હવે આમાં કંઈક કરવાની જરૂર છે નહીં મિત્રો. એટલે આટલું કરી લેશો એટલે તમારો ફોટો બનીને એકદમ રેડી થઈ જશે. તો હું થોડુંક તમને સમજાવી દઉં. તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો એકદમ બની રેડી થઈ ગયો છે. કાંઈ જ લાંબી પ્રોસેસ કરવાની છે નહીં. તો હવે આ વિડીયોને સેવ કરવા માટે મિત્રો સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી જવાનું છે. એ ઓપ્શનમાં આવી અને જે પણ તમે સાઇઝ રાખતા હોય આ સાઇઝ રાખી દેવાની છે. એટલે પછી એક્સપોર્ટના બટનમાં મારી દેવાનું છે મિત્રો. એટલે તમારો પ્રોજેક્ટ મતલબ કે સ્ટેટસ સેવ થવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આપણી ચેનલને પણ હજી સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આપણે કંઈક ને કંઈક આવા નવા વિડીયો લાવતા રહીશું. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લગી મારા બધા મિત્રોને જય માતાજી.